અહીંયા છે ને મારણ કર્યું અને અટાણે સિંહણ છે ને જે આ બાજુ ક્યાંક જો આ રહી ગૌશાળા ને ગૌશાળાની જે બાઉન્ડ્રી છે અને એટલામાં જો આખા ઘઉં બધા વીખી નાખ્યા. ચાલો આપણા ખેતરમાં જો ખાતર ઉડાડવાનું મશીન આવી ગયું છે અને ખાતર ઉડાડવાનું ચાલુ કરી દીધું. પહેલો ફેરો આવી ગયો. જય માતા યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ આજે ચાલુ કર્યો છે અમારા ગામની ગૌશાળામાંથી. અને અમારા ગૌશાળાની બાજુમાં એક જમીન છે ને એમાં ગઈ સાંજે એક સિંહણે વાછડાનું કે વાછડીનું કંઈ મારણ કર્યું છે. એ હું તમને બતાવું. સિંહણ છે ને એનું એક નાનું બચ્ચું છે. આજે દોઢ મહિનો જેવું થઈ ગયું છે. મારા ગામમાં જ છે સિંહણ અને એનું બચ્ચું. એ આગળ વિડીયો ઘણા બનાવતા હોય પણ શું છે આપણે સોશિયલ મીડિયામાં મૂકવાની ફોરેસ્ટવાળા ના પાડે છે વિડીયો મૂકવાની, એટલે આપણે કંઈ એમાં મૂકતા નથી. બાકી દોઢ મહિનોથી સતત અમારા ગામમાં છે. ઘણી વખત પશુનું મારણ કર્યું છે. એટલે આજનું મારણ હું તમને બતાવું કે એનું મારણ શું કર્યું છે એ આપણે આગળ વિડીયોમાં જોશું. ને આ છે મારી પાછળ ગૌશાળા. જે આ છે અમારા ગામની ગૌશાળા અને અહીંથી ગામ જ આવી ગયું. ને આપણું ઘર છે જે આ બાજુ આવ્યું છે સામે આ નિશાળની પાછળ આપણે ગામમાં. મંદિર તમને સામે દેખાતું હશે. એ મંદિરની પાસે આપણું ઘર છે, જો અહીં મંદિર છે. અને બસ આ જો અહીં ગામ અહીંયા જાપો આવી જાય આ નિશાળની પાછળ. ત્યાં એક વખત મારણ કર્યું હતું અને આજે અહીંયા કર્યું છે એક્ઝેક્ટ નજીક. એટલું ટપાળી અને ક્યાં લઈ ગયું ઢહડીને સિંહણ. જો હું તમને બતાવું. આ બાઉન્ડ્રી છે, આ બાજુમાં ખેતરમાં જો ઘઉંનું વાવેતર કરેલું છે અને અહીં ટપાડી વંડી અને પછી લઈ ગયું. અહીંયા છે ને મારણ કર્યું છે. જો અહીંયા મારણ કરી નાખ્યું. અને અટાણે સિંહણ છે ને જે આ બાજુ ક્યાંક જંગલમાં અંદર સામે પાછળ જંગલ જ છે. સિંહણ છે સામે જંગલ જેવું છે એટલે અહીંયા અત્યારે વહી ગયું હોય. અને સાંજે પાછી જો આ જગ્યા ઉપર આવશે કેમ કે હજી મારણ પૂરું નથી થયું. જો આ રહી ગૌશાળા ને ગૌશાળાની જે બાઉન્ડ્રી છે આ બાઉન્ડ્રી ટપાડી અને અહીંયા લઈ આવી જો સિંહણ મારણ. જેટલું સિંહણે મારણ ખાધું છે અને એટલામાં જો આખા ઘઉં બધા વીખી નાખ્યા. આમાંથી છે ગામમાં જ્યાં સામે રસ્તો દેખાય ને મકાન ને બધું દેખાય ને ત્યાંથી સીધી હવેડો ટપાડી ને પછી ત્યાંથી અહીંયા લઈ આવી અને અહીંયા જો મારણ કર્યું વાછડાનું. એટલે આ સિંહણ જે દોઢ મહિનોથી અમારા ગામમાં છે, 1.5 મહિનોથી. સામે પછી જંગલ છે એ બાજુ એટલામાં વહી જાય અત્યારે અને સાંજનું ટાણું થાય એટલે પાછી આ બાજુ નીકળી જાય અને પાછું અહીં મારણ ઉપર આટો તો મારશે 100%. આજે આપણે આ સિંહણનો કે કંઈ વિડીયો ઉતારતા નથી. સોશિયલ મીડિયા પર મૂકીને ફોરેસ્ટવાળા બધી તકલીફ કરે એના કરતાં આપણે વિડીયો ઉતારતા નથી કંઈ. પણ આવી રીતે જો આ અહીંયા મારણ કર્યું એમ આપણે જો સામે 4 વ્હીલ ને બધું પડ્યું છે ને એની બાજુમાં મારણ કર્યું હતું. એવી રીતે નાના નાના જેટલા છે ને એ બધા હચવાઈ જાય. હજી રખડું છે ને માલ એ રખડું માલ નાના મોટા છે ને એ બધો લઈ લે. પછી એવું લાગશે ને કે બચ્ચું મોટું થઈ ગયું ને પછી થોડોક આગળ પાછળ બીજા ગામમાં જાય. બાકી અત્યારે તો જો અમારા ગામમાં સ્થગિત છે એ સિંહ. 1.5 મહિનો તો ઉપર થઈ જ ગયો એટલે અમારા ગામમાં છે. તો હવે જ્યાં સુધી બચ્ચું મોટું નહીં થાય ને ત્યાં સુધી અમારા ગામમાં રહે. તો ફેમિલી આપણે આવી ગયા છે આપણી વાડીએ અને જો આપણે ઘઉં નીકળીને કમ્પ્લીટ થઈ ગયા ને કાલે ધાણા ચરી ગયું હતું અને આજે હજી બપોર પછી એક વખત ધાણા આવી જાય એટલે આ બધું વિખાઈ જાય અને પછી આમાં ખાતર ને બધું નાખીને આગળ ખેડ કરશું અને પછી આગળનું વાવેતર અડદનું કરવાનું છે આગળ. એ તો આ બધું હમુનું ખેતર કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી થાય. અને જો અત્યારે બધી સિઝન ચાલુ થઈ ગઈ છે ખેડવાની અને આગળ બાજુ વાવેતર કરવાનું ચાલુ છે અને બધા હવાની સિઝન સાચવવામાં લાગી ગયા છે. ચાલો આપણા ખેતરમાં જો ખાતર ઉડાડવાનું મશીન આવી ગયું છે અને ખાતર ઉડાડવાનું ચાલુ કરી દીધું. પહેલો ફેરો આવી ગયો. કેટલા ફેરા થાય આપણે ઘરે જે ખાતર હતું
એને ફેરવી નાખ્યું છે અને એમાંથી લોડર ભરીને લઈ આવવાનું. જો ને આવી રીતે ઉડાડી દેવું. અહીંથી સામે પૂગી જાય ને એ રીતે રાખવાનું છે. અને કેટલા ફેરા થાય એ હવે આપણે ગણશું. આ પહેલો ફેરો ચાલુ કર્યો ઉડાડવાનું અને સામે પૂગી જાય ને એ રીતે આપણે ખાતર ઉડાડવાનું છે. એટલે પછી ત્યાંથી એવી રીતે પટા જ્યાં સુધી થાય ને જેટલા ટ્રેક્ટર થાય એટલે આમ સીધે પટા ઉડાડી દેવાના. પછી તો આપણે પાણીમાં આમ ખાતર આમ જવું હોય તો એ તો વયું જાય. પછી જો એ રીતે ઉડાડવાનું ચાલુ છે. કેટલા ફેરા થાય એ આપણે જોવું. અને ખાતર છે એ આમાં સારું ઉડે. આપણે જે પેલા ટોલીમાં ભરીને માણસો ઉડાડે એના કરતાં આમ ઉડી સરખું જાય. જો આમાં આવી રીતે આટલા બધામાં ખાતર જાય શરૂઆતમાં જે હોય ને ત્યાં વધારે ઉડે. બાકી આગળ પાછળ થોડું ઝીણું બધામાં ઉડતું જાય. અહીંયા આમાં આટલું ઉડે, આ બાજુ ઓછું ઉડે. બાકી મેન જે ટોલી હોય ને એને આગળ પાછળ એટલામાં સરખું ઉડે. બાકી તો કંઈ બહુ એટલું આઘું નથી ઉડતું. ને હાવ છેટ સુધી પહોંચી જાય ને તો સારું. હાલો તો કેટલા ફેરા થાય એ આપણે આગળ વિડીયોમાં જોશું અને કેવી રીતે બધું પૂરું થઈ જાય આ આપણું ખાતર ઉડાડવાનું કામ એ આગળ આપણે વિડીયોમાં જોયું. જો આવી રીતે ખાતર ઉડાડવાનું ચાલુ છે અને આપણે છેટ સામેથી ઓયડી બાજુથી છેટ આપણે આ બાજુ એક ફેરો પુગાડવાનો છે. ને જો કમ્પ્લીટ પૂગી જાય છે વાંધો આવતો નથી. અને તમને દેખાતું હશે ખાતર. જો અહીંયાથી 3 ફેરા, અહીંથી આ 3 ફેરા ખાતર પડ્યું એ દેખાઈ જાય. હા જો ખાતર કમ્પ્લીટ પહોંચી ગયું. તો આવી રીતે આપણે 10 ફેરા ખાતર છે ઘરે, 10 થી 12 ફેરા જેવું ખાતર છે. અને એ બધું ખાતર આપણે આમાં નાખી દેવાનું છે. દેશી ખાતર સિવાય જમીનમાં કાંઈ થતું નથી. એ તો 2 વર્ષમાં જોઈ લે. આ 2 વર્ષમાં આપણે 2 વર્ષ પહેલાં 20 ફેરા ધૂળ નાખી હતી, 12 ફેરા ખાતર નાખ્યું હતું. અમારું 11 ફેરા ઘરનું ખાતર હતું, 12 ફેરા આપણે વેચાતું લીધું હતું. એ બધું કરીને નાખ્યું હતું. 50 ફેરા જેવું બધું થયું હતું. તો 2 વર્ષ સુધી વાંધો નહોતો આવ્યો. અને હવે જો 3જું વર્ષ છે એટલે આમાં કેવરાવા માંડ્યું. એટલે આ વખતે આપણે પાછું ખાતર નાખી દીધું. રાસાયણિક ખાતર કોઈ પણ નાખો તમે, દેશી ખાતર વગર કંઈ થવાનું નથી. રાસાયણિક તમે ગમે એ નાખો, DAP નાખો, NPK નાખો, 12-32 હોલ નાખો, કોઈ પણ વસ્તુ નાખો, પણ દેશી ખાતર ન નાખો એટલે જમીનમાં કંઈ થતું નથી. અને દેશી ખાતર જ્યાં જમીનમાં નહીં પડે ને એટલે ખેતી પણ બંધ થઈ જાય. ખેતી કરવાની મજા જ ન આવે. જો આ ખાલી કરીને હવે જાય છે પાછું ભરવા. થોડોક પલ્લો વધી જાય છે ગામથી અહીંયાનો, એટલે થોડી વાર લાગે, કલાક 40 મિનિટ જેવું થઈ જાય છે. ન્યુ હોલેન્ડ ટ્રેક્ટર ને આનો વજન, આનો વજન બહુ આવે ટ્રેક્ટરનો. તો ફેમિલી જો હવે ખાતરનું કામ ચાલુ છે. અને આજ માટે એટલું જ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.